टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બેટ દ્વારકામાં દર્શનાર્થીઓને દર્શન માટે લૂંટવાના કિસ્સાએ ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી છે। આ કિસ્સામાં ન્યૂઝ કેપિટલ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ પાસે તેમના અનુભવને લઈને પ્રતિક્રિયા માંગી। વીઆઈપી દર્શન વ્યવસ્થાનો તેમણે વિરોધ કર્યો। દ્વારકાના અંદર એક વિડીયો વાયરલ થયો છે કે જે પૈસા લઈને વીવીઆઈપી દર્શન કરાવતા હોય છે, ત્યારે આપણે યાત્રાધામ અંબાજીમાં જે યાત્રિકો દર્શન કરવા માટે આવ્યા છે તેમના સાથે આપણે ઘણા પ્રશ્ન કરીશું કે વીવીઆઈપી દર્શન ખરેખર હોવા જોઈએ કે ના હોવા જોઈએ। આપ ક્યાંથી આવો છો? હું મહેસાણાથી આવું છું। હવે જે દ્વારકા અંદર એક વિડીયો વાયરલ થયો છે કે પૈસા આપીને લોકો યાત્રિકોને દર્શન કરાવવામાં આવે છે, ખરેખર એ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ના, એ ના હોવું જોઈએ। દરેકને આવી રીતના લાઈનમાં ઉભા રાખી અને દર્શન કરવા જોઈએ, સરખા રાખવા જોઈએ દરેકને। હવે અંબાજી માતા જે દેવસ્થાન ટ્રસ્ટ છે ઘણા સમયથી વીઆઈપી દર્શન બંધ કર્યા છે, તો એ નિર્ણય કેવો છે? એ સારો છે કે? એ નિર્ણય સારો કહેવાય, દરેકને સરખા રાખ્યા એ સારો નિર્ણય કહેવાય। જ્યારે યાત્રિકો માતાજીને દર્શને આવતા હોય છે, એક બે ત્રણ કલાક લાઈનોમાં ઊભા હોય છે અને વીવીઆઈપી લોકો પૈસાના જોરે જે દર્શન કરતા હોય છે, ત્યારે યાત્રિકો જે અંબાજી દર્શને આવે છે એ પણ એવા યાત્રિકોનો વિરોધ કરતા હોય છે અને ટ્રસ્ટનો પણ વિરોધ કરતા હોય છે કે વીઆઈપી દર્શન ખરેખર હોવા ના જોઈએ। આપણી સાથે એક બેન છે। બેન, શું નામ છે આપનું? જાગૃતિબેન સોની। આપ ક્યાંથી આવો છો? બરોડાથી। હવે જે વીઆઈપી દર્શન છે, તમે કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? આજે તો જોકે ઓછી લાઈન છે, હમણાં 10 મિનિટમાં નંબર લાગી ગયો, બાકી કેટલી ટાઈમ એવો હોય છે કે 2-3 કલાક 4 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે। સવારે 7:30 ની આરતીમાં પણ લોકો 5:30 વાગ્યાના લાઈનમાં ઊભા રહે છે અહીંયા આગળ દર્શન કરવાના લીધે, કે આરતીના દર્શન થાય, અને એ ટાઈમમાં જો વીવીઆઈપી લોકોને દર્શન માટે પહેલો ચાન્સ આપવામાં આવે તો જે લાઈનમાં ઊભું રહેલું છે એ લોકો જોડે અન્યાય થયો કહેવાય। તો આજે અમુક જે ભાવ નક્કી કરવામાં આવે છે કે તમે શાંતિથી દર્શન કરવા હોય તો તમારે એટલા પૈસા આપવા પડશે, ખરેખર આ યોગ્ય છે કે નથી? યોગ્ય નથી। તો આજે ભગવાન એટલે ભગવાન છે, પછી ગરીબના પૈસા વાળાને એવું કશું નહીં હોય, એવો કોઈ ફરક નહીં હોવો જોઈએ। બધા શ્રદ્ધાથી જ અહીંયા આવ્યા હોય તો શ્રદ્ધા બધાની જ હોય, પછી પૈસા વાળા છે એટલે તમે પાવટી ફરાવો છો તો ડાયરેક્ટ દર્શન કરાવો એટલે ખોટું જ છે ને। જી, આપ જોઈ શકો છો કે અત્યારે મોટી સંખ્યામાં યાત્રિકો માતાજીના દર્શન કરી રહ્યા છે। એ પણ જે આજે દ્વારકામાં જે વિડીયો વાયરલ થયો છે કે વીવીઆઈપી દર્શન યાત્રિકોને કરાવવામાં આવે છે તેનો એ લોકો વિરોધ કરતા હોય છે। બેન, ક્યાંથી આવો છો આપ? સુરતથી। તો હવે જે આજે વીવીઆઈપી જે કલ્ચર છે, આપણે જે લોકો સવારથી દર્શન માટે માતાજીના ઊભા હોઈએ છીએ અને વીઆઈપી જે લોકો છે પૈસાના જોરે હોય કે સત્તાના જોરે એ દર્શન કરતા હોય છે, એ યોગ્ય છે કે નહીં? એ યોગ્ય નથી। ભગવાનના ઘરે તો બધા સરખા હોય છે, પૈસા વાળા હોય કે ગરીબ હોય, બધાને એક સરખો જ નિયમ હોવો જોઈએ બધા માટે। જે પૈસા લઈને કમાણી કરવું છે એ તો નકામું જ છે ને ભગવાન માટે, ભગવાનને પૈસાની શું જરૂર છે? જી, તો જે યાત્રિકો માતાજીના દર્શને આવ્યા છે એ વીવીઆઈપી જે કલ્ચર ચાલી રહ્યું છે કે જે પૈસાના જોર પર દર્શન કરતા હોય છે કે વીવીઆઈપી પોસ્ટના જોરે જે દર્શન કરતા હોય છે, એમનો એ વિરોધ જ કરી રહ્યા છે। અને ખરેખર માતાજીના દર્શન માટે અમીર હોય, ગરીબ હોય કે સત્તાધારી હોય, એ માતાજી માટે એક ભક્ત છે, એક શ્રદ્ધાળુ છે, તે જ રીતે એમને દર્શન કરવાના હોય છે। આપણે અમારી સાથે એક બેન આવ્યા છે। બેન, શું નામ છે આપનું? मेरा सुषमा शर्मा है। आप कहाँ से आए हो? मैं मतलब एमपी से हूँ, झाबुआ से आई हूँ और दर्शन माता जी के करने के लिए आए हैं। मेरे हस्बैंड आए हैं। आप इनसे भी जी, आप कितने समय से दर्शन में जो लाइन में खड़े थे? 10 मिनट 15 मिनट तो लगते हैं। देव दर्शन के लिए खड़े भी होना जरूरी है, क्योंकि देव दर्शन नहीं हो पाते अगर सही ढंग से, क्योंकि अगर इतना लंबा सफर प्राप्त करके आए हैं अपन, तो देव दर्शन के लिए लाइन में भी खड़े होना चाहिए थोड़ा, तो अपन आप भगवान के प्रति श्रद्धा बढ़ती है अपनी। यदि आपको कोई ऐसा बोले कि आप मेरे को 500 रुपए दो, 1000 रुपए दो, मैं आपको अच्छी तरह दर्शन कराऊं, क्या है उसमें आप दर्शन करोगे? नहीं, उसमें हम सहमत नहीं होंगे। महाकाल में भी हम ऐसा नहीं करते, क्योंकि हम ये चाहते हैं कि लाइन में खड़े होकर जो भगवान की जो अपने प्रति जो श्रद्धा होती है, अपने मन में जो श्रद्धा ईश्वर के प्रति होती है वो होना चाहिए, क्योंकि वीआईपी में मतलब वीआईपी ट्रीटमेंट से कभी दर्शन नहीं करना चाहिए।
हस्बैंड है मेरे। જી તો જે રાજસ્થાનથી આવ્યા છે, ઉજ્જૈનથી આવ્યા છે, અલગ અલગ સ્ટેટથી અંબાજીમાં દર્શન કરવા યાત્રિકો આવ્યા છે, તેમનો એક જ સ્વાદ છે કે વીઆઈપી કલ્ચર હોવું જ ના જોઈએ અને માતાજીના જે દર્શન છે, જે લાઈનમાં ઊભા રહીને સમય વિતાવીને જે એક દર્શન માટેનું જે માતાજીને મળવાનો જે સમય હોય છે એ રાહ જોવામાં એનો આનંદ હોય છે. એટલે વીઆઈપી કલ્ચર ખરેખર બંધ હોવું જોઈએ અને અંબાજીમાં પણ જે દ્વારકામાં પૈસા આપીને દર્શન કરાવે છે તો અંબાજીમાં પણ જે યાત્રિકો માતાજીના દર્શને આવે છે તે વીઆઈપી કલ્ચરનો વિરોધ કરતા જોવા મળે છે. વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ.